કોઈપણ પ્રકારનું પિતૃકાર્ય આપણે કરીએ, એટલે કે મૃત્યુની પાછળની વિધિ હોય, એકાદશા, દ્વાદશા શ્રાદ્ધ કે પછી પ્રેતબલિ, નારાયણ બલિ, અથવા તો આપણે કોઈ વર્ણમાં છઠના દિવસે કોઈને ત્યાં સાતમના જે આપણે છાબડી કરીએ વગેરે વગેરે જે કાંઈ પણ પિતૃઓની માટે દાન કરવામાં આવે છે, તે દાન સંકલ્પ કરી અને બ્રાહ્મણને આપવું જોઈએ. વધારે પડતી જગ્યાએ તો બ્રાહ્મણને જ આપવામાં આવે છે, પરંતુ કોઈ કોઈ સ્થળે એવું જોવા મળે છે કે ત્યાં એવી પરંપરા હોય છે કે બહેનો દીકરીઓને આપવું. આપણે વિરોધ નથી, બહેનો દીકરીઓને આપવું જ જોઈએ અને તેને વિશેષ આપો. બ્રાહ્મણોને આપો છો તેના કરતાં પણ વધારે આપો, કાંઈ વાંધો નહીં, પરંતુ પિતૃઓને પ્રાપ્ત થાય અને શાસ્ત્રમાં જે વર્ણન છે તે દાન આપણે જે આપીએ છીએ તે તો સંકલ્પ કરીને બ્રાહ્મણને જ આપવું જોઈએ, કારણ કે બ્રાહ્મણને આપીએ તો જ પિતૃઓને પ્રાપ્ત થાય છે. દાનના ઘણા બધા પ્રકાર હોય છે, એ ચર્ચા બહુ મોટી છે, પરંતુ આપણે એ જાણીએ ગરુડ પુરાણમાં, શ્રાદ્ધ કૌમુદીમાં જે સ્થળે દાનનું વર્ણન કર્યું છે ત્યાં તમે વાંચી શકશો કે ત્યાં બ્રાહ્મણનો જ ઉલ્લેખ છે. ઘણી બધી જગ્યાએ બ્રાહ્મણો પોતે પણ એમ કહેતા હોય છે કે તમે બહેનોને દીકરીઓને આપી દો. એની પાછળના ઘણા કારણો હોય છે. કોઈને એમ થતું હોય કે આ પરંપરા ચાલે આવે છે તો આપણે આ પરંપરામાં કાંઈ ફેરફાર નથી કરાવવો. ઘણાને એમ પણ થતું હોય કે આપણે કદાચ કહેશું કોઈને નહીં ગમે તો તેની ઊંધી અસર થશે, એટલા માટે પણ ઘણા નથી બોલતા. ઘણા બધા કારણો હોય છે, પરંતુ હું બ્રાહ્મણોના ચરણોમાં પણ પ્રણામની સાથે વિનંતી કરું છું તથા યજમાનોને પણ જાણ થાય એટલા માટે આ કહું છું કે જે સંકલ્પ કરી અને દાન આપવામાં આવે છે, જે આપણે મૃત્યુની પાછળના દાન આપીએ છીએ, તે માત્ર અને માત્ર બ્રાહ્મણને જ દાન આપી શકાય છે. શાસ્ત્રોમાં પ્રમાણ છે, એટલા માટે આ વાત કહું છું. અને બ્રાહ્મણને આપો તો જ પિતૃઓને પ્રાપ્ત થાય, એટલા માટે આ વાત કહેવી બહુ જરૂરી છે. અમારા ગુરુજી તો એમ કહે છે કે જે દાન લીએ તેવા બ્રાહ્મણને જ તમે શ્રાદ્ધમાં કાર્ય કરવા માટે બોલાવો, કારણ કે દાન બ્રાહ્મણ લેશે તો જ પિતૃઓને પ્રાપ્ત થશે. એટલા માટે થઈ અને જેઓ દાન નથી લેતા તેના કોઈ કોઈ કારણો હોય છે. ગાયત્રી મંત્રના જાપ કરવા પડે, આ દાન પચાવવું અઘરું છે. એટલા માટે થઈ અને બ્રાહ્મણોએ દાન લેવું પણ જોઈએ, ગાયત્રીના જપ, સંધ્યા વગેરે કરવું પણ જોઈએ, અને આપણે દાન બ્રાહ્મણને જ આપવું જોઈએ. યાદ રાખજો, ફરી પાછું કહું છું, શાસ્ત્રમાં જ્યાં વર્ણન છે કે ત્યાં તમે આ દાન આપો અને સંકલ્પ કરીને જે દાન આપવાનું આવે છે તે દાન બ્રાહ્મણને જ આપવું જોઈએ. એના સિવાય આપણી ઈચ્છા હોય તો આપણે વગેરે વગેરે દાનો બહેનોને દીકરીઓને આપી શકીએ છીએ. સ્વેચ્છાએ તમે જે કરો છો, વિશેષ તમે જે કરો છો, એ તમે કોઈ પણને આપી શકો છો. ગરીબને પણ આપી શકો, યાચકોને પણ આપી શકો, બહેનો દીકરીઓને પણ આપી શકો, કોઈ જરૂરિયાતમંદ હોય તેને પણ આપી શકો, પરંતુ જ્યાં સંકલ્પ કરી અને દાન આપવું આવું શાસ્ત્રોમાં વર્ણન છે તે દાન બ્રાહ્મણોએ લેવું જરૂરી છે અને બ્રાહ્મણને જ આપવું પણ જરૂરી છે. એટલા માટે આ વાત સૌએ ધ્યાનમાં લેવી, કારણ કે જો આપણે શાસ્ત્ર પ્રમાણે ચાલશું તો સર્વનું કલ્યાણ થશે.